આપ જોઈ રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. બનાસકાંઠા જિલ્લામાં કલેક્ટર સાહેબ શ્રી વરુણકુમાર દ્વારા 100% રિઝલ્ટ પાલનપુર રહેવાસીઓને મળ્યું. અગાઉ 4 દિવસ પહેલા બનાસકાંઠા જિલ્લામાં આવેલ પાલનપુર સિટીમાં માલણ દરવાજા રોડ જમજમ વિલાસ સોસાયટીની સામે ભંગારની લાઠીમાં ગેસ ગળતરની બનાવ બન્યો હતો. આશરે 90 લોકોને અસર થઈ હતી. તેમાં નાના મોટા લોકોની તબિયત લથડતા પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે કાલે રવિવારના દિવસે જ રાજુ ભંગારી સહિત 10 લોકોને તેમને ભંગારના વાડા ખાલી કરવા કાયમી ધોરણે જિલ્લા કલેક્ટરે તાત્કાલિક ખાલી કરવા આદેશ આપવામાં આવ્યો અને જે લોકોએ ભાડા પેટે જમીન શરત ભંગ કરી છે તેમના ઉપર કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે અને બહુ સરસ કામગીરી પાલનપુરના અધિકારી દ્વારા કરવામાં આવી છે, જેમાં કલેક્ટર સાહેબ શ્રી વરુણકુમાર, મામલતદાર સાહેબ શ્રી પાલનપુર સિટી, જિલ્લા વડા સાહેબ શ્રી અક્ષયરાજ મકવાણા અને પૂર્વ પોલીસ સ્ટેશનના PI પટની સાહેબ અને પૂર્વ પોલીસ ઘટના સ્થળે 4 દિવસ સુધી ખડા પગે રહી આવી 45 ડિગ્રી ગરમીમાં પણ એમની ફરજ નિભાવાઈ તે બદલે અમે દિલથી આભાર માનીએ છીએ. અને પાલનપુરમાં એવી ઘણી લાઠીઓ છે જેના કારણે આજુબાજુમાં રહેતા લોકોને પણ નુકસાન પહોંચે છે, તો એ લાઠીઓનો પણ નિકાલ કરવો, કેમ કે લાઠીઓમાં એવા કેમિકલો આવે છે અને પ્રદૂષણ ફેલાય છે. લાઠીઓના કારણે વધારે તો પાલનપુર સિટીમાંથી ભંગારની લાઠીઓ નાબૂદ કરવી એવી જનતાની માંગ છે. મીડિયા મિત્રોમાં હજુ એવા પણ સારા પત્રકારો પણ છે જે લોકોના હિત માટે લડે છે અને લોકોને માટે ધમકી પણ મળતી હોય છે, તો પણ છતાં પણ એ લોકો પ્રજાના હિત માટે ઊભા રહે છે અને અમને સારો સપોર્ટ મળ્યો છે પત્રકારો દ્વારા. નૈનાબેન પરમાર, ભીખાભાઈ પત્રકાર, તોફિકભાઈ પત્રકાર, ઝુલ્ફિકાર મકરાણી, જાવેદભાઈ અને પાલનપુરમાં અનેક પત્રકારોએ અમને સપોર્ટ કર્યા છે. એ બધા મિત્રોને અમે આભાર માનીએ છીએ અને આવનાર સમયમાં આવો બનાવ ના બને એવી અમે અપેક્ષા રાખીએ છીએ. પાલનપુરમાં જેટલી પણ ભંગારની લાઠીઓ છે ચેક કરવામાં આવે, બિનકાયદેસર ભંગારની લાઠીઓનો નિકાલ કરવામાં આવે એવી મારી ઉગ્ર માંગ છે. રિપોર્ટર નૈનાબેન પરમાર, NN ન્યૂઝ, પાલનપુર. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.